ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગ થતા 15થી વધુ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. શહીદ ખારચિયા ગામથી પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયા હોય ત્યાંથી રિટર્ન આવતા હાઈવે પરની હોટલમાં પફ અને છાશ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પરિવારે જણાવ્યું. દ્વારકાથી પરત ફરતા ગણોદના પાટિયા પાસેની દ્વારકેશ હોટલમાં નાસ્તો કર્યો હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું. તમામ પરિવારે હોટલ દ્વારકેશમાં છાશ અને પફ ખાઈ ઘરે આવતાની સાથે જ 10 થી વધુ વ્યક્તિઓને સામાન્ય અને લોહીની ઉલટીઓ શરૂ થઈ. પરિવારના તમામ વ્યક્તિઓને આડઅસર થતા તાત્કાલિક 20108 બોલાવી પડી. બંને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમગ્ર પરિવારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં હાજર ડોક્ટરોએ બાળકો સહિતના પરિવારની સારવાર શરૂ કરી. રિપોર્ટર અમીર પઠાણ, A2Z ન્યૂઝ, ઉપલેટા. ચૌહાણ જિગ્નેશ મુગલભાઈ, ગામ ખારચિયા સહિત અમે બધા ગયા ફેમિલી સાથે ફરવા. હર્ષદ છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે. પાછા ત્યાંથી પરત આવીને પોરબંદર ગયા. પોરબંદર થી પાછા ઉપલેટા હાઈવે ઉપર આપણે જે ગણોદના પાટિયાની બાજુમાં દ્વારકા હોટલ છે, દ્વારકા હોટલે અમે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. તો ત્યાં અમે છાશ પીધી અને પફ ખાધા હતા. આખા ફેમિલીમાં બધાને ઘરે પહોંચ્યા પછી મુવમેન્ટ ચાલુ થઈ ગઈ. કોઈ વાતે રોકાતી નથી. પછી હું દવા લેવા ગયો તો ફોન આવ્યો પાછળથી કે હવે બ્લડની ઉલટી ચાલુ થઈ ગઈ. પછી 108 ને ફોન કર્યા ને 218 આવીને બધું મારું આખું ફેમિલીને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલે આવ્યા. સિવિલ હોસ્પિટલે આવીને એની સારવાર ચાલુ હતી. પછી હું પાછો ટાઈમે પૂગી ગયો. સારવાર ચાલુ થઈ ગઈ ને જણામાં 10 જણાને અત્યારે રનિંગ બાટલા ચાલુ છે. બાકી બધાને દવા ઉપર ને ઇન્જેક્શન ઉપર ટોટલ અમે 15-16 જણા છીએ.